નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। બાહ્ય મૂલ્યાંકનને લઈને શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે એટલે કે સમગ્ર રાજ્યની અંદર 16 અને 17 એમ 2 દિવસ બાહ્ય મૂલ્યાંકન થનાર છે। તો દરેક તાલુકાની જે શાળાઓ છે એ શાળાઓની પસંદગી થઈ ગઈ છે એટલે કે આ શાળાઓની અંદર જે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના જે લેક્ચરર શ્રી છે એ આવવાના છે, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ આવવાના છે, બીટ કેળવણી નિરીક્ષક શ્રી આવવાના છે અને તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર શ્રી આવવાના છે। એટલે કે ટીમ જે છે એ તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો આ જે સમગ્ર પ્રક્રિયા છે શાળામાં આ બાહ્ય મૂલ્યાંકન કઈ રીતે થનાર છે અને બાળકોને બાહ્ય મૂલ્યાંકનની અંદર કેવી રીતે જે વાંચન છે, ગણન છે, લેખન છે, સુટલેખન છે, આ તમામ પ્રક્રિયાઓ કેવી રીતે થનાર છે જોઈશું આ વિડીયોમાં। એ પહેલા જો આપ બનાસ ગુરુવાણી સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપ સૌના માટે આવી જ મહત્વની જાણકારી બનાસ ગુરુવાણીની સાથે। તો આવો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો 16 અને 17મી તારીખે 2 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં બાહ્ય મૂલ્યાંકન થનાર છે, ત્યારે જે ટીમ છે એ 16 અને 17મી તારીખે આપણી શાળામાં આવી શકે છે। તો સૌ પ્રથમ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર શ્રુત લેખન થનાર છે અને આ શ્રુત લેખનની અંદર જે ધોરણનું સિલેક્શન પણ એમના તરફથી કરવામાં આવનાર છે એટલે કે જે શાળાઓ સિલેક્ટ થઈ છે એમના ધોરણો પણ સિલેક્ટ થઈ ચૂક્યા છે। ત્યારે આવનાર જે ટીમ છે એ સૌ પ્રથમ તમામ બાળકોને શ્રુત લેખન કરાવશે અને શ્રુત લેખનની અંદર જે એમની ગૂગલ ફોર્મ છે એની અંદર જે ફકરો છે એ ફકરો આવી જશે એટલે કે 50 શબ્દોનો આ ફકરો હશે અને ફકરો એમના નિયમ મુજબ એમના માટે 6 મિનિટનો સમય રાખવામાં આવ્યો છે। ત્યારે તમામ બાળકોને વાંચીને પ્રથમ વખત સંભળાવશે અને બીજી વાર એ બાળકોએ લખવાનો છે અને ત્રીજી વાર એ બાળકોએ સાંભળવાનો છે અને જ્યાં કોઈ થોડી ઘણી મિસ રહી ગઈ હોય તો એમને પૂર્ણ કરવાનો છે। તો આ રીતે જે ફ્રેમ છે એ ફ્રેમ પણ આપણે તૈયાર કરવાની છે। તો મિત્રો ફ્રેમની અંદર ગણનની ફ્રેમ પણ મૂકવામાં આવી છે, ત્યારે આ ફ્રેમ છે એ મુજબ ગણનની પ્રક્રિયા થનાર છે અને છેલ્લે જે વાંચન અને અર્થગ્રહણ એના માટે જે એપ છે એનો ઉપયોગ થનાર છે। એટલે મિત્રો આપ જાણી રહ્યા છો જે રીડિંગની એપ આપણે આપવામાં આવેલી છે સ્વિફ્ટ ચેટની અંદર એ જ એપનો ઉપયોગ થનાર છે અને આ જે બાળકો છે એ બાળકોને જે 50 શબ્દોના જે ફકરાઓ છે એટલે કે જે ફકરો હશે એ ફકરો વાંચવાનો રહેશે અને વાંચ્યા પછી એમના અર્થગ્રહણના જે પ્રશ્નો છે એ પણ એની અંદર આપવાના રહેશે। એટલે કે જે વાંચનની પ્રક્રિયા છે એ વાંચનની પ્રક્રિયા માટે રેન્ડમાઇઝ બાળકોની પસંદગી કરવામાં આવશે, જ્યારે શ્રુત લેખન અને ગણન માટે તમામ બાળકોના શ્રુત લેખન કરાવવાના રહેશે અને તમામ બાળકોનું ગણન કરાવવાનું રહેશે। પણ જ્યારે વાંચન અને અર્થગ્રહણની વાત આવશે ત્યારે જે શાળાની કુલ સંખ્યા હશે એને 5 વડે ભાગતા, દાખલા તરીકે કોઈ શાળાની સંખ્યા 30 છે તો એને 5 વડે ભાગતા 6 નો સરેરાશ આવે છે, ત્યારે 1 થી 6 નંબર સુધી પસંદ કરવાના રહેશે। દાખલા તરીકે 2 નંબર પસંદ કર્યા છે તો પહેલો નંબર 2 છે એમાં 5 ઉમેરતા 7, એ રીતે 5 બાળકોનું ક્રમશઃ રેન્ડમાઇઝ પસંદ કરવાનું થાય છે। તો મિત્રો આ રીતે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવાની છે અને જે વાંચન અર્થગ્રહણના પ્રશ્નો માટે વાંચ્યા પછી એમના પાસે જે કિટની અંદર જે ફકરાની આખી જે ટેમ્પલેટ હશે અને એની અંદરથી પણ પ્રશ્નો બાળક જોઈને આપી શકે છે। તો વાંચ્યા પછી બાળક કેટલું સમજ્યું છે એ આના ઉપરથી સરળતાથી જાણી શકાશે। તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી વાંચન, લેખન અને ગણન જે છે એનું બાહ્ય મૂલ્યાંકન થનાર છે અને આવનાર સમયમાં અધિકારીશ્રીઓ એટલે કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના અધિકારીઓ જે 23 થી 28 માર્ચ સુધીમાં પણ આવીને
ફરીથી બાહ્ય મૂલ્યાંકન કરી શકે છે. તો સૌને શુભેચ્છાઓ છે. આવો સૌ સાથે મળીને આ બાહ્ય મૂલ્યાંકનમાં આપણી ફરજ નિભાવીએ. આભાર. જય હિન્દ, જય ભારત. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે.